આજે પણ આપણને પ્રેરણા આપે છે તેવું ફ્રેડરિક મર્ઝે લખ્યું. સાથે જ કહ્યું કે ગાંધીજીનો વારસો ભારત જર્મનીના લોકોને જોડે છે. દુનિયામાં ગાંધીજીના ઉપદેશની જરૂર આજે પહેલા કરતાં વધુ છે. તો આશ્રમની જે આ ડાયરી છે તેમાં ફ્રેડરિક મર્ઝે પોતાના વિચારો રજૂ કર્યા અને મહાત્મા ગાંધી અને આશ્રમ વિશેના જે વિચારો છે તેમણે ઉલ્લેખ એ કર્યો કે આજે પણ મહાત્મા ગાંધીજીના ઉપદેશ સાર્થક છે. મહાત્મા ગાંધીજીએ જે સત્ય અને અહિંસાનો જે સંદેશ આપ્યો હતો જેમાં પહેલા કરતાં અત્યારે તેની વધુ જરૂર હોય તેવું લાગી રહ્યું છે. સાથે તેમણે લખ્યું કે મહાત્મા ગાંધીજીના અદમ્ય વિશ્વાસે જ આજ સુધી આપણને પ્રેરિત કર્યા છે. ગાંધીજીનો વારસો એ ભારત અને જર્મનીના લોકોને જોડી રહ્યો છે, તેના સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યો છે. સાથે તેમણે લખ્યું કે દુનિયામાં ગાંધીજીના ઉપદેશ પહેલા કરતાં અત્યારે વધુ છે. આશ્રમની પરંપરા રહી છે કે જે મહેમાન આવે છે એ અમારે ત્યાં એક વિઝિટર બુક છે એમાં પોતાનો સંદેશો લખતા હોય છે. એમનો સંદેશો જર્મની અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં એમણે લખ્યો છે. હું એમનું ગુજરાતી ભાવાર્થ કરું તો સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના માનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એક સાથે જોડે છે. એવી દુનિયામાં જ્યાં કદાચ ગાંધીજીના ઉપદેશોની જરૂરિયાત પહેલા કરતાં પણ વધુ છે.